સ્પીડ ઓફ 90 રેડી. આ કામના આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટની કલમ 8(20)B મુજબના ગુનાઓ અંગેનું ચાર્જશીટ કરવામાં આવેલું છે. પેરેગ્રાફ. આ કામના આરોપી વિરુદ્ધ ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે તારીખ 26/5/2013 રોજ કલાક 11:45 વાગ્યે આ કામના આરોપીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામે કપિલ મુનિ આશ્રમમાં પોતાના કબજામાં વગર પાસ પરમિટે લાયસન્સ વિના માદક પદાર્થ સૂકો કળીવાળો ગાંજો 6.220 કિલોગ્રામ કિંમત ₹31,100 નો તથા ગાંજો જોખવાનો વજન કાંટો કિંમત ₹100 તેમજ મોબાઈલ નંગ 3 કિંમત ₹1,700 તથા ગાંજો પીવાની ચલમ નંગ 5 મળી કુલ ₹84,700 ના મુદ્દામાલ સાથે રાખી પકડાઈ જઈ આરોપીએ ચાર્જશીટના કોલમ નંબર 2માં નાસ્તા ભાગતા દર્શાવેલ આરોપી સંતોષકુમાર નામની વ્યક્તિ સાથે ગુનામાં એકબીજાને મદદગારી કરી નાર્કોટિક, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ કલમ 8(20)B મુજબનો ગુનો કર્યાની ફરિયાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તે સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 147/13 થી નોંધવામાં આવેલ અને તપાસ કરનાર અમલદારની તપાસના અંતે આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા ચાર્જશીટ કરવામાં આવેલું. પેરેગ્રાફ. આરોપી વિરુદ્ધનું ચાર્જશીટ રાજુલાની સ્પેશિયલ અદાલતમાં રજૂ થતાં તેને સ્પેશિયલ NDPS કેસ નંબર 11/2013 થી નોંધવામાં આવેલ અને તે આરોપીને પોલીસ તપાસના કાગળોની નકલો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 207 અન્વયે વિનામૂલ્યે આપવામાં આવ્યાની ખાતરી કર્યા બાદ આરોપી સામેના ગુનાઓ અંગેનું તહોમત આંક 4 થી ફરમાવી આંક 5 થી પ્લી રેકર્ડ કરવામાં આવતા તેઓએ તેની સામેના ગુનાઓ ઇનકાર કરતા તેઓ વિરુદ્ધના ગુનાની ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષે તેમના કેસના સમર્થનમાં નીચે મુજબનો મૌખિક પુરાવો રજૂ કરવામાં આવેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફે આ સિવાય અન્ય કોઈ પુરાવો રજૂ કરવામાં આવેલ નથી અને ફરિયાદ પક્ષ તરફે તેમનો પુરાવો પૂરો થયાની ક્લોઝિંગ પુરસીસ રજૂ થયા બાદ આરોપીનું ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 અન્વયે વિશેષ નિવેદન નોંધવામાં આવેલું જેમાં તેઓએ સોગંદ ઉપર જુબાની આપી નથી કે બચાવના સાહેદો તપાસેલા નથી તેમજ આરોપીએ તેમની સામેના તમામ આક્ષેપોનો ઇનકાર કરી તેઓ નિર્દોષ હોવાનું જણાવી વધુમાં એવો બચાવ લીધેલ છે કે તેઓને સદર ગુનાના કામે ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે અને તેમને કપિલ મુનિ આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી અને રેવન્યુ રેકર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરથી તેઓ નિર્દોષ હોવાનું સ્પષ્ટ થાય છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફે વિદ્વાન મદદનીશ જિલ્લા સરકારી વકીલ શ્રી J.B. રાજ્યગુરુની લંબાણપૂર્વકની દલીલો સાંભળી જ્યારે આરોપીઓ તરફે વિદ્વાન વકીલ શ્રી J.M. દવેની લંબાણપૂર્વકની મૌખિક દલીલો સાંભળી તેમજ બચાવ પક્ષ તરફે વિદ્વાન વકીલશ્રીએ રજૂ કરેલ ઓથોરિટીઓ વંચાણે લીધી.